હિમાચલમાં બરફવર્ષા સાથે ઉત્તર પૂર્વના પવનોની અસર વધી ગઈ છે, જેને કારણે વિઝિબિલિટી 600 મીટર સુધી સુરતમાં થઈ ગઈ હતી. સુરતમાં આવતી જતી ફ્લાઇટો અને ટ્રેન 4 કલાક મોડી પડી હતી. આગામી 3 દિવસ માટે શહેરમાં ઠંડીનું જોર યથાવત રહેશે. હિમાચલમાં ભારે હિમવર્ષા સાથે ઉત્તર પૂર્વ દિશાથી બર્ફીલા પવનોનું જોર વધતા રાજ્યભરમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. સુરત શહેરમાં સવારથી જ ઘાટ ધુમ્મસ છવાતા વિઝિબિલિટી ઘટીને માત્ર 600 મીટર થઈ ગઈ છે. 8 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા મહત્તમ તાપમાન 2.8 ડિગ્રી સુધી ગગડી દિવસે પણ ગરમ વસ્ત્રો પહેરવાની ફરજ પડી હતી. 16.2 ડિગ્રી સાથે બુધવારે સિઝનની સૌથી વધુ ઠંડી અનુભવાઈ હતી. આગામી 3 દિવસ ઠંડીનું જોર યથાવત રહેશે અને પારો 16 ડિગ્રીની આસપાસ રહી શકે છે. બુધવારે સવારે શહેરમાં ઘાટ ધુમ્મસ વચ્ચે વિઝિબિલિટી 600 મીટર થઈ જતા સુરત એરપોર્ટ અને રેલવે સ્ટેશન પર આવતી જતી ફ્લાઇટ ટ્રેનો 4 કલાક સુધી મોડી પડી હતી. વિઝિબિલિટી ઓછી હોવાથી રેલવે સ્ટેશનથી ઓપરેટ થતી ટ્રેનો પર પણ અસર પડી હતી, જેમાં હીરાસર અને કટરા એક્સપ્રેસ 4 કલાક મોડી દોડતી હતી, જ્યારે અન્ય મેલ એક્સપ્રેસ ટ્રેન અડધોથી પોણો કલાક સુધી મોડી દોડી હતી. ટ્રેનો મોડી ચાલવાને કારણે હજારો પેસેન્જરો પરેશાન થઈ ગયા હતા. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત.